તો વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરાના પોલીસ હેડક્વાર્ટર ખાતે વડોદરા શહેર પોલીસ દ્વારા દેશનું 79માં સ્વાતંત્ર્યતા દિવસની ઉજવણી કરવામાં આવી। વર્ષોની પરંપરા મુજબ 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડોદરા શહેર પોલીસ દ્વારા આજરોજ દેશના 79મો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં મુખ્ય મહેમાન તરીકે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। તેઓની સાથે વડોદરા શહેરના એડિશનલ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વડોદરા શહેર પોલીસના 43 જવાનોને તેઓની કામગીરી બદલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। વડોદરા શહેર પોલીસ કમિશનરે આ પ્રસંગે સંકલ્પ લેતા જણાવ્યું હતું કે વડોદરા શહેરને સલામત અને સુરક્ષિત રાખવા જેવું કટિબદ્ધ છે અને તમામ પ્રકારના પગલાઓ લેવા માટે સક્ષમ છે। જ્યારે તેમના પ્રાથમિક ઉદ્બોધનમાં તેમણે વડોદરામાં ગુનાખોરીને ડામવા માટે લીધેલા પગલાં તેમજ અધિકારીઓની કામગીરીને બિરદાવી હતી। પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલા રાષ્ટ્રધ્વજ સલામીમાં વડોદરા શહેર પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। स्वतंत्रता दिवसની શહેરવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે છેલ્લા 1 વર્ષમાં વડોદરા શહેર પોલીસ દ્વારા શહેરમાં પ્રિવેન્શન, ડિટેક્શન, ઇન્વેસ્ટિગેશન અને મેન્ટેનન્સ ઓફ લો એન્ડ ઓર્ડર માટે કટિબદ્ધતાથી, ડેડિકેશનથી, સમર્પણ ભાવથી આપણે કામ કરી છે અને કેટલાક પોઝિટિવ આઉટકમ્સ આપણે જોવા મળ્યું છે। આજે સ્વતંત્રતા દિવસની પવિત્ર પર્વે આપણે સંકલ્પ કરીએ છીએ કે આવતા દિવસોમાં વડોદરા શહેરને સુરક્ષિત શહેર બનાવવાની દિશામાં ખૂબ મહેનત કરીશું। પોલીસ, હોમગાર્ડ્સ, ટીઆરબી અને સંલગ્ન વિભાગો આ દિશામાં ખૂબ પ્રયાસો કરશે અને ગુજરાતની વિકાસ યાત્રામાં એક